ભગવાન કૃષ્ણ છે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં પાર્થ બાપુ કહા 11 વર્ષ 51માં દિવસની સાંજ ભગવાન સૂર્યનારાયણ ધીરે 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 રનાદેને ઓરડે જઈ રહ્યા છે. જેડી જેડી સંધ્યા ખીલી રહી છે એવે ટાણે ગોવર્ધનને ચરીને ગાયો છે એ પ્રત વ્રજમાં આવી રહી છે. ગોરજ ઉડી રહી છે. પોતપોતાની ગાયો હો ની શેરીઓ સાથે એમ કહેવાય તરતી તરતી હો ને ખોડે વાસરું જેના રાહ જોઈને બેઠા છે એ ધણ જઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણ પણ ગાયો ચારીને સાથે ગોવાળોની સાથે પ્રવેશ કર્યો છે. એવે ટાણે વ્રજમાં એક રથ પ્રવેશ કર્યો છે. રથ જે આવ્યો ને તો બાપુ બધાને હેરડા પડે છે. અરે આજ કેમ ગમતું નથી, આ કોણ આવ્યું? અને કાયમનો ક્રમ ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો લઈને આવે, ગાયો ગૌશાળામાં જાય, કૃષ્ણ દોડતા દોડતા નંદ ભવનમાં જાય, માં જશોદા જે કાંઈ કરતા હોય આચકલાય કરે, માં પાછા ખીજાય પાછળ દોડે અને કૃષ્ણ દોડ દઈને પાછા ગૌશાળામાં ગાયોને બાંધવા વયા જાય. માં છે ગાયું દોવાની તૈયારી મળે કરવા. આવી રોજની માં જશોદાને કૃષ્ણની આજ પહેલી વાર એવું બન્યું છે. કૃષ્ણ પોતાના કક્ષમાં ગયા, માં જશોદાને મળ્યા નહીં. એટલું નહીં, ઓરડામાં ઊંધો હોઈ ગયો છે. માને આશ્ચર્ય થયું, કેમ આમ કેમ થયું? આજ જોવે છે તો કૃષ્ણ ઊંધા સૂતા છે. માને એવું થયું નક્કી કંઈક તોફાન કરીને આવ. આજ ભલે શું તો આને નથી બોલાવો, નક્કી ક્યાંક તોફાન કર્યું હશે. કૃષ્ણે કેવા તોફાન કર્યા હશે? એમાં અટારી આવ્યા ને તો વ્રજની બાયુના ટોળે ટોળા વળે છે. બેન તને કઈ થાય કે હા મને જ ગમતું નથી? તો એક બાઈ દોડતી દોડતી આવે છે, વ્રજની બાઈ. બેન તમને કઈ ખબર છે? ના, ગમતું નથી એનું કારણ એ. શું કારણ છે? કે કરો આવ્યા હરીને એ રથડા છૂટ્યા છે નંદ દરબાર ગોકુળ વેલેરા હરિયાવજો. એ રથડા છૂટ્યા છે નંદ દરબાર